નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરત ખાતેથી મહત્વના સમાચાર। બારડોલી પાસે મહારાષ્ટ્ર પાસિંગની બે બસની ટક્કર થઈ છે। ઉવા ગામ પાસે બે બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં અકસ્માતમાં 7 લોકોના મોત થયા। એક બસ પલટી માર્યા બાદ આગ ફાટી નીકળી। બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી। મૃત્યુઆંક વધવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે। બારડોલી ફાયર અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। ઈજાગ્રસ્તોને બારડોલી સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મૃત્યુઆંક વધવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। મહારાષ્ટ્ર પાસિંગની આ બંને બસ છે, જ્યારે આગ પણ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બારડોલી પાસે મહારાષ્ટ્ર પાસિંગની બે બસની ટક્કર થઈ, 5થી વધુના મોત થયા। એક બસમાં પલટી માર્યા બાદ આગ લાગી છે, જ્યારે મૃત્યુઆંક વધવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે। પલટેલા ટેન્કરના કારણે અકસ્માત સર્જાયો છે। ફાયર અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, જ્યારે અત્યંત ગોઝારા અકસ્માતના આ સમાચાર સામે આવી રહ્યા છે। જે બસમાં લોકો ફસાઈ ગયા છે તે લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે। મૃત્યુઆંક વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પહેલેથી જ એક ટેન્કર પલટી મારી ગયું હતું અને તેના જ કારણે અકસ્માત સર્જાયો છે। ટેન્કરને બચાવવા જતાં આ મોટી દુર્ઘટના સર્જાઈ છે તેવી પણ માહિતી સામે આવી રહી છે કે મહારાષ્ટ્ર પાસિંગની જે બસ હતી તે પલટી ગઈ। અકસ્માત થયો તે બાદ પાછળથી ગુજરાત એસટીની બસ પણ ટક્કર મરાઈ છે, તે પણ પલટી ગઈ છે। આવા સમાચાર ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે। 5થી વધુ લોકોના મોત થયા છે। મૃત્યુઆંક વધી શકે તેવી પણ સંભાવના છે। જ્યારે આગમાં બસ લાગી છે, સીએનજીના કારણે આગ ફાટી નીકળી હોય તેવું પણ અનુમાન સીએનજીના કારણે આગ ફાટી નીકળી હોય તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ટેન્કરને બચાવવા જતા અકસ્માત સર્જાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર, બારડોલી પાસે મહારાષ્ટ્ર પાસિંગની બે બસની ટક્કર થઈ, 5થી વધુ લોકોના મોત થયા છે। મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે। પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળ પર પહોંચી ગયો છે। ફાયરને પણ જાણ કરવામાં આવી છે। વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે। લોકોને બચાવવા માટે તજવીજ હાથ ધરાઈ રહી છે। એક બસ સીએનજી હોવાથી સીએનજી ફાટતા જ આગ લાગી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે, અને જ્યારે એક બસમાં પલટી માર્યા બાદ આગ ફાટી નીકળી છે। બીજી બસમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ગુજરાત એસટીની બસ પણ સાથે સાથે પલટી મારી ગઈ હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। તાત્કાલિક ધોરણે ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। બારડોલી ફાયર અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। તાત્કાલિક કામગીરી કરાઈ રહી છે। મૃતકોને બચાવવામાં જે લોકો આજે ફસાઈ ગયા છે બસની અંદર, તે લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે। મૃત્યુઆંક વધી શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એક બસ સીએનજી હોવાથી આગ લાગી ગઈ છે તેવા પણ આ સમાચાર સામે આવી રહ્યા છે। બારડોલી પાસે મહારાષ્ટ્ર પાસિંગની બે બસની ટક્કર થઈ છે, 5થી વધુના મોત થયા છે। એક બસમાં પલટી માર્યા બાદ આગ લાગી, જ્યારે મૃત્યુઆંક વધવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે। પલટેલા ટેન્કરના કારણે અકસ્માત સર્જાયો। ફાયરનો કાફલો ઘટના સ્થળ પર તૈનાત છે। પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર તૈનાત છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ સમીક્ષા કરી રહ્યા છે કયા કારણસર આગ લાગી છે। વધુ તપાસ પણ હાથ ધરાઈ રહી છે। જોકે જે બસમાં આગ લાગી છે તે બસમાં અનેક મુસાફરો ફસાયા હોય તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, અને બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। મોટી સંખ્યામાં ટ્રાફિક જામના દ્રશ્યો હાઈવે પર સર્જાયા છે। બારડોલી તાલુકાની આ સમગ્ર ઘટના છે। બારડોલીના ઉવા ગામ નજીક આ સમગ્ર બનાવ બન્યો છે, જેમાં મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસટી બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। 5થી વધુ મુસાફરોના કરુણ મોત થયા છે તેવી પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે, અને મૃત્યુઆંક વધી શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જોકે તેવી પણ માહિતી સામે આવી રહી છે કે રસ્તા પર પલટી મારી ગયેલા એક ટેન્કરને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસ સીએનજી સંચાલિત હોવાથી ટક્કર બાદ આગ ફાટી નીકળી હતી। આગ લાગી ગઈ છે, તેના કારણે અનેક લોકો ક્યાંક ને ક્યાંક બસની અંદર ફસાઈ ગયા હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે। જ્યારે ઉવા ગામ પાસેની આ સમગ્ર ઘટના, બે બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર પહેલેથી જ પલટી મારી ગયું હતું, અને આ પલટી મારી ગયેલા ટેન્કર સાથે અથડામણ ટાળવા માટે પાછળથી આવતી મહારાષ્ટ્ર પાસિંગની જે સરકારી બસ છે તેના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, અને આ ટક્કર મરાઈ ગઈ હતી। જ્યારે
કાબુ ગુમાવતા જ બસ ડ્રાઈવર કૂદીને રોંગ સાઈડમાં ધસી આવી હતી, ત્યાંથી ટ્રેક પરથી હટી ગઈ હતી અને તેના જ કારણે સામેથી આવતી અન્ય મહારાષ્ટ્ર પાસિંગની બસ હતી તેની સાથે અથડાઈ છે અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે આ બંને બસો અથડાઈ હતી। પાછળથી આવી રહેલી ગુજરાત એસટીની બસ પણ ક્યાંક ને ક્યાંક આમાં અથડાઈ હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે, તેવી પણ માહિતી સામે આવી રહી છે અને બંને બસો સરકારી બસ એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી અને તેના કારણે આ ખૂબ ગમખ્વાર અકસ્માત સર્જાયો। આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા છે અને તેવી પણ માહિતી સામે આવી રહી છે કે આ જેમાંથી એક બસ છે તે સીએનજી સંચાલિત હોવાથી તેમાં આગ ફાટી નીકળી છે। ટક્કર બાદ આગ લાગી છે। આગનું આ સમગ્ર એક આગના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખૂબ મોટા પ્રમાણમાં અકસ્માત સર્જાયો છે, ખૂબ મોટો અકસ્માત જેમાં મૃત્યુઆંક વધવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। જો કે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, ફાયરનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે। મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે। જે ઇજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। બારડોલીમાં આ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી રહી છે। મૃત્યુઆંક જો કે વધે તેવી પણ શક્યતા છે, જ્યારે ઇજાગ્રસ્તોને બારડોલી સરદાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જ્યારે બારડોલી પાસે આ સમગ્ર અકસ્માત સર્જાયો, ઉવા ગામ પાસે આ જે મહારાષ્ટ્ર પાસેની જે બે બસો હતી તેમાં અકસ્માત સર્જાયો છે। 5 થી વધુ લોકોના મોત થયા છે। જે સમગ્ર સમાચાર છે સતત અમે અપડેટ કરી રહ્યા છે, સતત આ માહિતીઓ સામે આવી રહી છે, જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। ખૂબ મોટા પ્રમાણમાં અકસ્માત સર્જાયો છે, ગમખ્વાર અકસ્માત છે। મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ઉવા ગામ પાસે આ બે બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। જો કે પોલીસ કાર્યવાહી કરી રહી છે, ફાયર ફાઈટરો પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખૂબ મોટા પ્રમાણમાં આગ લાગી છે। એક આગ બળીને એક જે બસ છે તે બળીને સંપૂર્ણપણે ખાખ થઈ હોય તેવા પણ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે। આસપાસના વિસ્તારોના લોકો પણ એકઠા થઈ ગયા હતા। અનેક લોકો મદદ કરી રહ્યા છે, પોલીસની સાથે સાથે કામગીરી કરાવી રહ્યા છે। ફાયર ફાઈટરો પણ પહોંચી ગયા છે। તાત્કાલિક જે બસમાં આગ લાગી છે તેના પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે, જ્યારે ખૂબ આ જે વિચલિત કરી દે તેવા દ્રશ્યો ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે। જ્યારે એક બસ સીએનજી હોવાથી આગ લાગી હોય તેવા પ્રકારના અનુમાન પણ લગાવવામાં આવી રહ્યા છે। બારડોલી પાસે ઉવા ગામ પાસે મહારાષ્ટ્ર પાસેની બે બસની ટક્કર થઈ, 5 થી વધુ લોકોના મોત થયા। એક બસમાં પલટી માર્યા બાદ આગ લાગી ગઈ હતી, જ્યારે મૃત્યુઆંક વધવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે। જ્યારે પલટેલા ટેન્કરના કારણે અકસ્માત સર્જાયો છે। રસ્તા પર પહેલેથી જ એક ટેન્કરે પલટી મારી હતી અને અકસ્માત ટાળવા માટે જે મહારાષ્ટ્ર પાસેના જે સરકારી જે ચાલક હતા, બસ ચાલક, તેમને અકસ્માત ટાળવા માટે સ્ટીયરિંગ પરથી કાબુ ક્યાંક ને ક્યાંક ગુમાવી દીધો હતો અને તેના જ કારણે તે સામેની સાઈડ રેલિંગ કૂદીને બીજી સાઈડ રોંગ સાઈડમાં જતી રહી હતી અને તેના જ કારણે સામેથી આવતી અન્ય મહારાષ્ટ્ર પાસિંગની જ એક બસ, બંને સરકારી બસ એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે। જો કે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ। બારડોલી સરદાર હોસ્પિટલમાં તમામ જે ઇજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા સતત કાર્યવાહી થઈ રહી છે। મુસાફરોને બહાર કાઢવામાં પણ મુશ્કેલી પડી રહી હતી। સમગ્ર આજે સમાચાર સામે આવી રહ્યા છે। ખૂબ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, મોટા પ્રમાણમાં આગ લાગી છે। જે બસ છે તે પણ ક્યાંક ને ક્યાંક બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। આપણી સાથે સુરતના સાંસદ મુકેશ દલાલ જોડાઈ ગયા છે ફોન લાઈનથી। જી મુકેશભાઈ, ખૂબ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, શું કહેશો? હા, મને માહિતી મળી છે કે મહારાષ્ટ્રથી આવતી બે બસો રોંગ સાઈડ પર આવતા ટેન્કર જોડે એક બસ અથડાઈ હતી, ત્યારબાદ બીજી બસની જોડે પાછળથી બીજી બસ અથડાઈ હતી, જેથી કરીને એક બસમાં આગ લાગી હતી। જેમાં જે માહિતી આવી છે તે પ્રમાણે આશરે 7 લોકોના મૃત્યુ થયા છે અને 30 લોકો ઇન્જર થયા છે। મૃતકો પ્રત્યે હું મારી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું અને જે લોકો ઇન્જર છે તે લોકોને સગા પ્રત્યે મારી હું સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું। સાથે જ જે કલેક્ટર શ્રી જોડે મારી જે ચર્ચા થઈ છે તે મુજબ ફાયર બ્રિગેડની ટીમ સ્ટાફ સ્થળ પર ઝડપથી પહોંચી ગઈ હતી અને આગ ઝડપથી કાબુમાં લાવીને આગ ઓલવી કાઢી હતી। એમ્બ્યુલન્સ પણ ઝડપથી પહોંચી ગઈ હતી અને
જે લોકો ઇન્જર્ડ છે એ લોકોને નજીકની 3 હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યાંની પ્રજા પણ, આજુબાજુના લોકો પણ પ્રાઇવેટ ગાડીમાં લોકોને શિફ્ટ કરી રહ્યા છે ને તંત્ર પણ જે લોકો ઇન્જર્ડ છે તે લોકોને ઝડપથી સારવાર મળે તે માટેના તમામ પ્રયાસો કરી રહ્યું છે. જી બિલકુલ, મુકેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. આપણી સાથે સુરતથી સંવાદદાતા અક્ષય મકવાણા લાઈવ જોડાઈ ગયા છે. જી અક્ષય, ખૂબ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે, વિચલિત કરી દે તેવા દ્રશ્યો, શું છે વધુ માહિતી? ત્યારે એક બસ સીએનજી હોવાથી આગ લાગવાની આ ઘટના બની છે. ખૂબ મોટો આ અકસ્માત સર્જાયો છે. બારડોલી પાસે મહારાષ્ટ્ર પાસિંગની આ 2 બસનો અકસ્માત સર્જાયો છે. ઓલરેડી એક ટેન્કરનો અકસ્માત થયો હતો, તે પલટી મારી ગયો હતો અને તેની પાછળ જે બસો આવી રહી હતી તે બસ ધડાકાભેર આ ટેન્કરમાં અથડાતા ક્યાંક ને ક્યાંક અકસ્માત સર્જાયો છે. 2 બસો અથડાઈ છે સામસામે. રોંગ સાઈડમાંથી એક બસ બીજી સાઈડમાં જતી રહી હતી, તેના જ કારણે અકસ્માત સર્જાયો. બંને બસો મહારાષ્ટ્ર પાસિંગની બસો હતી અને અકસ્માત સર્જાયો છે. એક બસ અકસ્માત બાદ સળગી ઉઠી હતી. સીએનજી વાળી બસ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આગ લાગી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા જોડાઈ ગયા છે. જી અક્ષય, ખૂબ મોટો અકસ્માત સર્જાયો છે, શું છે વધુ વિગતો? બારડોલી તાલુકામાં એક અત્યંત ગોઝારો અકસ્માત થયો છે. કહી શકાય કે બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની 2 સરકારી એસટી બસો જે છે તે બંને વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. તેમાં અકસ્માતમાં 5 થી વધુ મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે અને હાલ અત્યારે કહી શકાય કે વધુ પણ મુસાફરોના કરુણ મોત થયા હોવાની પણ હાલ અત્યારે આશંકા સેવાઈ રહી છે. તો બીજી તરફ કહી શકાય રસ્તા પર પલટી મારી ગયેલા જે એક ટેન્કરને બચાવવા જવા માટે આ જે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસ સીએનજી હોવાના કારણે ટક્કર બાદ તુરંત જ તેમાં ભીષણ આગ લાગી હતી અને તેમાં એ ટેન્કર અચાનક પલટી પણ મારી ગયું હતું. અને આ ટેન્કર પલટી મારી ગયેલા ટેન્કર સાથે અથડામણ ટાળવા માટે જે છે તે બસ ચાલકે જે પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, તેને કારણે બસે પલટી મારી હતી અને પલટી મારતાની સાથે જ બસ સીએનજી હોવાને કારણે તેમાં એકાએક આગ લાગી હતી અને આગ લાગતાની સાથે તેમાં જે મુસાફરો હતા તેમાંથી 5 જેટલા મુસાફરોના ઘટના સ્થળ પર જ કરુણ મોત થવા પામ્યા છે. તેમજ ઈજાગ્રસ્તોને જે છે તે બારડોલીના સરદાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે અને આ ઘટનાની જાણ થતાની સાથે જ કહી શકાય કે બારડોલી ફાયર તેમજ બારડોલી પોલીસ પણ ઘટના સ્થળ પર હાલ અત્યારે પહોંચ્યું છે. અને બીજી તરફ આજે જે ટક્કર જે લાગી હતી, ટક્કરની ગણતરીની સેકન્ડમાં તેમાં પણ ભીષણ આગ લાગી હતી, તેને કારણે જ આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે જે કહી શકાય કે મુંબઈ મહારાષ્ટ્ર તરફથી જે સુરત તરફ આવવાનો જે હાઈવે છે તે પણ હાલ અત્યારે બ્લોક થઈ ગયો છે અને પોલીસ પણ હાલ અત્યારે ઘટના સ્થળે પહોંચીને જે ઈજાગ્રસ્તો છે તેઓને પણ પોલીસ હાલ અત્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડી રહી છે. સાથે સાથે પોલીસ પણ જે છે તે વાહન વ્યવહાર જે છે ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો છે તે પણ હાલ અત્યારે હળવો કરતી દેખાઈ રહી છે. જી બિલકુલ અક્ષય, જે પ્રમાણે હવે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ છે, કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, મૃત્યુઆંક કેટલો વધી શકે છે, ત્યાં મૃતકો જેટલા છે તે લોકોને કેવી રીતના ખસેડવામાં આવી રહ્યા છે, ઇજાગ્રસ્તોને કેવી રીતના ખસેડવામાં આવી રહ્યા છે? જી ચોક્કસથી આજે 2 બસ વચ્ચે જે ટક્કર થઈ અને જે એકાએક આગ લાગી, આગ લાગતાની સાથે તેમાં જે મુસાફરો હતા તેમાંથી 5 મુસાફરોના ઘટના સ્થળ પર જ તેઓના મોત થયા છે. તો બીજી તરફ તેમાં જે ઈજાગ્રસ્તો હતા તેઓને સ્થાનિકો દ્વારા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે તાત્કાલિક સ્થાનિકોએ કહી શકાય કે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ પહોંચી ત્યારબાદ ફાયર વિભાગને પણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી અને હાલ અત્યારે જેટલા ઈજાગ્રસ્તો છે તેઓને બારડોલીની સરદાર હોસ્પિટલ ખાતે હાલ અત્યારે ખસેડવામાં આવી રહ્યા છે અને જે પોલીસ જે છે તે કામગીરી હાલ અત્યારે એ પ્રકારની કરી રહી છે કે જે મુસાફરો હતા તેઓની ઓળખ પરેડ પણ હાલ અત્યારે કરવામાં આવી. જી બિલકુલ અક્ષય, આપણે રોકવા માંગીશ. આપણી સાથે સુરત એસપી રાજેશ ઘડિયા જોડાઈ ગયા છે. જી રાજેશ સર, જે પ્રમાણે અકસ્માત સર્જાયો છે, પોલીસ શું કાર્યવાહી કરી રહી છે અને કેવી રીતના ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે? હા, આખી જે ઘટના છે એમાં મહારાષ્ટ્રની બંને બસ છે, સરકારી બસ છે. એક બસ મહારાષ્ટ્રથી જતી હતી સુરત અને બીજી બસ સુરતથી મહારાષ્ટ્ર બાજુ જતી હતી.
ત્યારે જે સુરતથી મહારાષ્ટ્ર બાજુ જતી હતી એ બસ કોઈ પાણીના જે ટેન્કર છે ટ્રેક્ટર સાથે અને એની સાથે ટકરાઈ ગયેલી ને એ બેલેન્સ ગુમાવી અને જે ડિવાઈડર છે એને કૂદી અને સામેની બસ સાથે અથડાયેલી. એટલે મહારાષ્ટ્રથી જે સુરત બસ જતી હતી પલટી ખાઈ અને રોડની નીચેની સાઈડમાં પડી ગયેલી. એટલે એ બસની અંદર તરત જ આગ લાગેલી અને આગ લાગવાને કારણે અફરાતફરી થયેલી અને જેવા મેસેજ મળ્યા એટલે તરત જ અમારી અને તાપી જિલ્લાની બંનેની પોલીસની ટીમો, આરોગ્યની ટીમો અને જે ફાયરની ટીમો છે રેસ્ક્યુ માટે બધા જ પહોંચી ગયેલા અને બધા જ લોકોને રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ અને પ્રાઇવેટ વાહનોમાં બારડોલી ખાતે હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. અને જે લોકોના મૃત્યુ પામેલા એને પણ બારડોલી જે સબ સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચાડ્યા છે. અને ખૂબ લાંબો ટ્રાફિક જામ થયેલું કારણ કે નેશનલ હાઈવે છે, ટ્રાફિક ખૂબ હોય છે. અને જે ગાડીઓ છે બસ એને સાઈડ કરી અને હવે જે ટ્રાફિક છે એને સ્મૂથ કરવામાં આવેલ છે. જી રાજેશ સર, તેવી પણ માહિતી સામે આવી રહી છે કે આ અકસ્માતમાં ગુજરાત એસટીની બસ પાછળથી આવી રહી હતી, તેનો પણ અકસ્માત સર્જાયો છે. ના, ગુજરાત એસટીની કોઈ બસ નથી. બંને બસ જે છે એ મહારાષ્ટ્રની છે. એક બસ તો આખી સળગી ગયેલી છે એટલે એની અમે બધી વિગતો જ્યાં ચેચસ નંબર બધું ચેક કરીશું. પણ બસો મહારાષ્ટ્રની છે. જે પ્રાથમિક વિગતો છે કે અમારી પાસે છે એ મુજબ બંને બસ મહારાષ્ટ્રની છે. એક સુરતથી મહારાષ્ટ્ર જતી હતી અને એક મહારાષ્ટ્રથી સુરત આવતી હતી. રાજેશ સર, જે પ્રમાણેની સ્થિતિ ત્યાં હાલ ખૂબ એક ગંભીર સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. પોલીસ આવનારા સમયમાં ચોક્કસ કારણો જાણવા માટે શું કાર્યવાહી કરશે? હા, પોલીસની અમારી અલગ અલગ ઇન્વેસ્ટિગેશન માટેની ટીમો બનાવેલી છે. એ જે ઇન્જર્ડ પર્સન છે જેના ડેથ થયા છે એના પરિવારજનોના સંપર્કમાં છીએ અને ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. પણ અત્યારે અમારી પ્રાથમિકતા એ છે કે જે લોકોના મૃત્યુ થયા છે એના પરિવારજનોના જલ્દીમાં જલ્દી સંપર્ક થઈ જાય અને એમને કોઈ પણ પ્રકારની બીજી તકલીફ ન પડે એ પ્રકારે ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી ચાલુ કરવામાં આવે. અને જે લોકો ઇન્જર્ડ પર્સન છે એ લોકોને તાત્કાલિક સારી કક્ષાની જે મેડિકલ સારવાર છે એ મળી રહે એ પ્રકારની અમારી કાર્યવાહી ચાલુ છે. અને જે પેસેન્જરને કોઈ પણ પ્રકારની ઈજા નથી થઈ એ લોકોને જ્યાં જવાનું હતું એ જગ્યાઓ પર અમે પહોંચાડી રહ્યા છીએ. સર, મૃતકોની સંખ્યા કેટલી વધી શકે છે અને જે ઈજાગ્રસ્તો છે તે લોકો કેવી સ્થિતિમાં છે? હાલમાં જે છે મેસેજ એ મુજબના જે અમારે રેસ્ક્યુ કર્યા અને અહીંથી જે સબ સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે તેમાં 7 લોકો છે અને અન્ય લોકોની સારવાર ચાલુ છે. એના માટે ડોક્ટર સાથે સતત સંપર્કમાં છીએ એટલે આગળની જે કાર્યવાહી થાય. પણ અત્યારે પ્રાઇમરી બાબત એ છે કે તમામને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ મળે. જી બિલકુલ રાજેશ સર, હવે આવનારા સમયમાં પોલીસ કાર્યવાહી કરશે. જી બિલકુલ સર, માહિતી બદલ આપનો આભાર. આપણી સાથે સંવાદદાતા અક્ષય જોડાયેલા છે. જી અક્ષય, સ્થિતિ શું છે ત્યાં? પોલીસ કહી રહી છે કે કાર્યવાહી કરવામાં આવી રહી છે, વહીવટીતંત્ર પણ તાત્કાલિક તાબડતોડ ત્યાં દોડી આવ્યા છે. જે પ્રમાણે સુરત જિલ્લા વડાએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે હાલ અત્યારે અલગ અલગ પોલીસની ટીમો જે છે, સુરત જિલ્લા પોલીસની ટીમ તેમજ તાપી પોલીસની ટીમ પણ હાલ અત્યારે સ્પોટ ઉપર પહોંચી છે. અને કહી શકાય કે જે પ્રમાણે હાલ અત્યારે જે મુસાફરોને જ્યાં જવાનું હતું ત્યાં પણ હાલ અત્યારે પોલીસ જે છે તેઓને વ્યવસ્થા કરીને તેઓને પોતાના સ્થળ ઉપર મોકલી રહી છે. તેમજ હાલ અત્યારે ઈજાગ્રસ્તો જે છે તેઓને પણ હાલ અત્યારે બારડોલીની જે ખાનગી હોસ્પિટલ છે તેમજ સરદાર હોસ્પિટલ છે ત્યાં હાલ અત્યારે તેઓને સારવાર માટે હાલ અત્યારે પોલીસ જે છે તેઓને સૌને ખસેડી રહી છે. જી બિલકુલ અક્ષય, જે પ્રમાણે હવે પોલીસ પણ કહી રહી છે કાર્યવાહી થશે આવનારા સમયમાં, પરંતુ અહીંયા સવાલ પણ એ ઉભો થાય છે કે જો ટેન્કર અગાઉથી જ અકસ્માત થઈ ગયો હતો તો ટેન્કરને હટાવવાની કામગીરી કેમ ન થઈ અને અકસ્માતની રાહ કેમ જોવાઈ? જી ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે આજે પ્રશ્ન જે ઉભો રહ્યો છે તે પણ આપણે કહી શકાય કે જો અગાઉથી જો ત્યાં ટેન્કર પલટી મારી ગયેલું હતું અને જો પલટી માર્યું હતું તો ત્યાં સ્થાનિક પોલીસ કેમ ન પહોંચી તે પણ એક મોટો સવાલ છે. અને હાલ અત્યારે જે આ સરકારી બસ જે છે તે અથડાઈ અને જે પલટી મારી અને ડિવાઈડર વટીને જે કહી શકાય કે બીજી અન્ય સાથે બસ સાથે ટકરાઈ ત્યાં સુધી કહી શકાય કે પોલીસ રાહ જોતી હતી તેવું પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. જો કે ટેન્કર ત્યાં પલટી મારી ગયેલું હતું તો સ્થાનિક પોલીસ ત્યાં જે અકસ્માત થયેલું ટેન્કરને કેમ હટાવ્યું નતું કે પછી કોઈ અન્ય પ્રશ્ન હોય તે પણ હાલ અત્યારે જે છે તે અનેક સવાલો હાલ અત્યારે અહીં ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આપણી સાથે સંવાદદાતા
દીપક રાય હોસ્પિટલથી લાઈવ જોડાઈ ગયા છે। જે દીપક, ત્યાં હોસ્પિટલની સ્થિતિ શું છે? બારડોલીમાં જે અકસ્માત સર્જાયો તેના કારણે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે, ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે મોજૂદ છે। ત્યાં હોસ્પિટલની સ્થિતિ શું છે? જી બિલકુલ, ખાસ કરીને વાત કરીએ જે હોસ્પિટલમાં ખાસ કરીને જે બારડોલી સરકારી હોસ્પિટલ ત્યાં દર્દીઓ પહોંચ્યા છે, ત્યાંથી જે રેફર હોસ્પિટલ આવ્યા છે સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ, હાલ તો 2 આવ્યો છે, એમની હાલત પણ સિરિયસ છે। ખાસ કરીને વાત કરીએ જે હોસ્પિટલમાં આવેલા વ્યક્તિ છે એમને પણ કીધું છે કે અમને કઈ આઈડિયા નહીં, અચાનક જ પાછળથી એક્સિડન્ટ થયું, અમે બેહોશ થઈ ગયા। અને હાલ એ તો વાત કરીએ જે ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત છે ત્યાં હાલ તો 2 દર્દીઓ આવ્યા છે। તમને અહીંયા જે ડોક્ટર જોડે વાત કરવાની કોશિશ કરશું કે જે હિસાબે અહીંયા એક્સિડન્ટના કેટલા હાલ કેવી રીતે સર્જિટી રાખવામાં આવી રહ્યું છે અને કેવી રીતે રાખવામાં આવ્યું છે, સર કેટલા હજી સુધી આવ્યા છે, હજી કેટલા આવવાનો સંકેત છે ને કેવી રીતે આપણે કરીએ છીએ? અત્યારે 2 પેશન્ટ 2 દર્દી આવેલા છે અને એના વિશે હજી કઈ માહિતી નથી કે કેટલા આવવાની શક્યતા છે। અમારી પૂરી તૈયારીઓ છે, જે કંઈ પણ ડોક્ટરો અને મેન પાવર બધું સારવાર માટે બિલકુલ રેડી છે। સાહેબ હજી 2 આવ્યા છે, એ લોકોની કન્ડિશન કેવી છે? એ મારે કેઝ્યુઅલ્ટી ઇન્ચાર્જ બિલકુલ, જે હિસાબે જે એક્સિડન્ટના મામલા પછી જે ખાસ જે 2 પેશન્ટ છે સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં આવ્યું છે અને બાકી જે પેશન્ટ છે જે બારડોલી સિવિલ હોસ્પિટલમાં છે, હાલ તો જે 2 પેશન્ટ આવ્યા છે સિરિયસ ગણાઈ રહ્યા છે, પણ એમને એ કહ્યું છે કે અમને કઈ ખબર જ નહીં પડી અને પાછળથી એક્સિડન્ટ થયું, એના પછી આખી મામલા સામે આવી છે। હાલ તો જે એમાં 5ની મોત પણ ટકરાવી છે ને ત્યાં પીએમ કરવામાં આવી રહ્યું છે, જે એક્સિડન્ટમાં ઘાયલ છે એટલે ત્યાંથી ટ્રાન્સફર કરીને રેફર કરીને ન્યૂ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યું છે। જી જે દીપક, જે દર્દીઓ છે તેમની હાલત કેવી છે? જે જવાબદાર વ્યક્તિ ત્યાં હાજર છે તેમની સાથે વાત કરીને જણાવશો કે જે દર્દીઓ ત્યાં પહોંચી રહ્યા છે તેમની હાલત કેટલી ગંભીર છે? જી બિલકુલ, જે દર્દીઓ પહોંચી રહ્યા છે અને હાલત ગંભીર છે। ખાસ કરીને વાત કરીએ હજી બારડોલીથી કોઈ સરકારી કે અધિકારી આવ્યા નથી, જે પેશન્ટ આવ્યા છે એમની જોડે કોઈ સગા પણ નથી આવ્યા। 108 મારફતે ત્યાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યું છું ના જે પેશન્ટો છે એ હાલ બોલવાનું હાલમાં નથી ને એ લોકો સિરિયસ કન્ડિશનમાં છે। એ જે છે જેને ત્યાં ખેતરમાં કામ કરતો હતો એને દ્વારા જે કહેવામાં આવ્યું કે અમને કઈ ખબર જ નહીં, પાછળથી જે ગાડી ઠોકાયું એના પછી ગાડીમાં જે બસમાં આગ લાગી ગયું ત્યારથી મેં હોશ પડી ગયો અને હાલ મને છે હોસ્પિટલમાં જ હોશમાં આવ્યો છું। હવે આગળ એને કઈ ખ્યાલ નથી એટલે વાત કરીએ કે જે પેશન્ટ અહીંયા આવ્યા છે સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં એ બેભાન હતા અને હાલ 2ને સિરિયસ પણ કન્ડિશન બતાવવામાં આવી રહ્યું છે। જે દીપક, ત્યાં જે ડોક્ટરો હાજર છે તો તે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશો કે જે પ્રમાણે હવે જે અકસ્માત ગંભીર સર્જાયો છે તો મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે, ઇજાગ્રસ્તોને આ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર પણ રિફર પણ કરવામાં આવશે, તો ત્યાંનું પ્રશાસન રેડી છે કે કેમ? જી બિલકુલ, જે હિસાબે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો છે અધિકારી જેમની જોડે પણ વાત કરવામાં આવશે, જે હિસાબે પેશન્ટ સિરિયસ કન્ડિશનમાં છે સાહેબ, જે હજી પેશન્ટ આવશે અને જે પેશન્ટ છે જે સિરિયસ છે આમાં મૃત્યુ દર વધી શકે અને એવું સંકેત કરો? એક પેશન્ટ જે આવે એમની કન્ડિશન પર જ છે। હવે અત્યારે તો 2 પેશન્ટ આવ્યા છે, અત્યારે એ સારવાર હેઠળ છે, એસેસમેન્ટ થઈ રહ્યું છે, એ જોઈએ એનું કેવી એ છે કન્ડિશન, બરાબર, અને બાકીના તો હજી પેશન્ટ આવે તો એમની શું પરિસ્થિતિ છે એના પર છે। સાહેબ, જે હિસાબે બહુ મોટું એક્સિડન્ટ કહી શકાય, કેમ કે જે 2 બસ છે, 2 બસમાં સમથિંગ એક બસમાં 20 મને તો 40 જણા છે, 5ને ડેથ ત્યાં થઈ ગયું છે ને બીજા 2 અહીંયા આવ્યા છે એક્સિડન્ટ, હજી ટ્રાન્સફર થઈને આવી રહ્યા છે। આ લોકોને પણ સિરિયસ હાલત છે। હવે વાત કરી શકાય કે જે એક ડોક્ટર તરીકે આટલી મોટી એક્સિડન્ટમાં મૃત્યુ આંકડા કેટલું આપણે અંદાજે લગાવી શકાય? એમની શું કન્ડિશન છે, કેવું ક્રિટિકલ કેટલી ઇન્જરીઝ છે, કારણ કે આટલું ટ્રાન્સપોર્ટ ટાઈમ પણ એમાં અડધી 1 કલાક તો જશે જ, એમની કેવી કન્ડિશન છે એના પર જ છે। સારવાર માટે પૂરતી તૈયારીઓ છે। ટ્રાન્સપોર્ટ સમય લાગશે, એમાં જો કોઈને તકલીફ વધારે તો મૃત્યુના આંકડા વધી શકે એવું લાગે છે? જોઈએ, એ તો હવે સારવાર માટે પૂરતી તૈયારીઓ છે અમારી, બાકી એમની શું કન્ડિશન છે એના પર છે। જી બિલકુલ, આ રેમો ટ્રાન્સપોર્ટ સાહેબ જેમને કેવું છે કે જે ટ્રાન્સપોર્ટમાં પણ સમય લાગશે, કેમ કે જે હિસાબે બારડોલીથી અહીંયા આવતા જે 80 કિલોમીટર જેવું પડે છે, કલાક જેવો રસ્તો લાગે છે। 108માં ત્યાંથી હાલ 2 પેશન્ટ આવ્યું છે, પણ એકને હાલે સિરિયસ ને એક જે વ્યક્તિ એ ત્યાં કામ કરતો હતો અને કામ કરતા એના જે અચાનક ઘટના જોઈ અને આગ લાગવાની જે ઘટના હતી તે જઈને બેહોશ થઈ ગયો હતો, એ પણ નીચે કરાશે। પણ જે પેશન્ટ આવ્યો છે ત્યાંથી એક્સિડન્ટ વાળોને હાલ સિરિયસ છે, એ હજી વાત કરવાની સંભાવનામાં નહીં, પણ એને હાલ તો અહીંયા ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે એટલે ડોક્ટરો છે એ ટોટલી એમાં સિરિયસ લાગેલા છે। જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।